ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. સેન્ટ જ્યુસ સ્કૂલ આદિપુરના ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 એનસીઆરટી ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં હવે આપણે આગળ દાખલા ગણીએ. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, એમાં આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કરી ચૂક્યા છીએ, બરાબર ને? હવે સ્વાધ્યાય 1.2 કરતાં પહેલાં આપણે થોડી જરૂરી થિયરી જોઈ લઈએ, જેથી આગળ જતાં આપણને પ્રોબ્લેમ થાય નહીં. તો એના માટે સૌ પ્રથમ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો. શું જોઈએ? સૌથી પહેલાં આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટેના ગુણધર્મો. આના પછી આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટેના ગુણધર્મો. તો પહેલાં આપણે સરવાળા માટેના ગુણધર્મો જોઈ લઈએ, ત્યારબાદ ગુણાકાર માટેના ગુણધર્મો આપણે જોશું. તો અહીંયા સૌથી પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતાનો ગુણધર્મ. સમૃદ્ધતાનો ગુણધર્મ એટલે બીજું કંઈ નહીં, એક સિમ્પલ ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે એક નાનું બાળક છે, તે 2 ચીકુ સામેથી લઈ આવે છે અને બીજી બાજુથી બીજું બાળક 4 ચીકુ લઈ આવે છે. હવે તમે બંનેનો સરવાળો કરો તો 4 અને 2 કેટલા થાય? 6 ચીકુ થશે. હવે ચીકુ જે છે એ કેળા નહીં બની જાય, ચીકુ એ દાડમ નહીં બની જાય, તો ચીકુ જ રહેશે ને. તો મતલબ શું છે કે ખાસ ધ્યાનથી જો કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતાં, એટલે કે ચીકુ અને ચીકુ, એટલે કે 2 ચીકુ અને 4 ચીકુ, બંનેની સંખ્યાઓ જે છે એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. એનો જે સરવાળો કરીએ છીએ, જે જવાબ મળે છે 6, એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા જ છે. તો આમ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરતાં આપણને પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. જેમ કે 4 પૂર્ણાંક સંખ્યા વત્તા 2 પૂર્ણાંક સંખ્યા, એનો જવાબ શું મળ્યો? 6. એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આ હતો પહેલો ગુણધર્મ, સમૃદ્ધતાનો ગુણધર્મ. હવે બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. તો ક્રમ એટલે ક્રમ આડાઅવળા કરો તો પણ પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. તો હવે આપણે સિમ્પલ સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો ધારો કે કોઈ પણ સંખ્યા a અને b નો આપણે સરવાળો કરીએ અને ફરીથી એનો ક્રમ ઉલટાવી નાખીએ. તો પહેલાં b ને લખીએ અને વત્તા પછી a ને લખીએ, એનો સરવાળો કરીએ તો એનો પરિણામ કેવું મળે? સરખું જ મળે. તો ધારો કે 4 સંખ્યા લઈએ, પૂર્ણાંક સંખ્યા વત્તા 3. હવે એનો ક્રમ ઉલટાવી નાખીએ, પહેલાં આપણે 3 ને લખીએ અને પછી કરીએ વત્તા 4. તો 4 અને 3 પણ કેટલા થાય? 7. અને 3 અને 4 પણ કેટલા થાય? 7. તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આમ કોઈ પણ ક્રમમાં તમે ઉલટાવીને સરવાળો કરો તો પરિણામ કેવું મળે છે? સરખો મળે છે. હવે જોઈએ જૂથનો ગુણધર્મ. જો તેને સૂત્ર સ્વરૂપે લખવું હોય તો માનો કે હું લખું a વત્તા b વત્તા c. જૂથ એટલે 2 કરતાં વધારે સંખ્યાઓ. તો એમાં 3 આંકડામાંથી ધારો કે મને પહેલાં આ 2 આંકડાનો સરવાળો કરવાનો છે, તો b અને c ને કાઉન્સમાં લઈ લો. તો પહેલાં તમે b વત્તા c કરો અને એના જવાબને કેમાં ઉમેરો? એમાં, બરાબર. અથવા તમે પહેલાં a અને b નો સરવાળો કરો અને એના પરિણામને શેમાં ઉમેરો? cમાં. તો તમને જવાબ કેવો મળશે? સરખો મળશે.
બંને બાજુ સરવાળો કરતાં જવાબ કેવો મળશે તમને? સરખો મળશે. મતલબ કે કયો જૂથ પહેલાં લ્યો છો એનાથી મતલબ નથી. ગમે તે જૂથ પહેલાં ઉપાડો તો તમને જવાબ કેવો મળશે? સરખો જ મળશે. હવે ધારો કે 1 + 2 + 3 બરાબર 1 + 2 + 3. તો પહેલાં હું 2 અને 3નો સરવાળો કરું, બીજી બાજુ હું પહેલાં 1 અને 2નો સરવાળો કરું. તો અહીંયા 1 અને 2 ને 3 કેટલા? 5 અને 1 ને 5 કેટલા થાય? 6. હવે બીજી બાજુ આપણે પહેલાં કોનો સરવાળો કરવાનો છે? 1 અને 2નો. તો 1 અને 2 કેટલા? 3 અને +3 અને 3 અને 3 કેટલા? 6. તો જુઓ આ બાજુ પણ 6 આવ્યું ને આ બાજુ પણ 6 આવે છે. તો આમ ગમે તે જૂથ પહેલાં ઉપાડો તો તમને જવાબ કેવો મળશે? સરખો મળશે. તો આ છે સરવાળા માટે જૂથનો ગુણધર્મ. હવે વાત કરીએ સરવાળા માટેની તટસ્થ સંખ્યા. તો તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે કોઈ એવી સંખ્યા કે જેનો સરવાળો કોઈ પણ સંખ્યા સાથે કરતાં પરિણામમાં તે જ સંખ્યા મળે. તો એવી તે કઈ સંખ્યા હોઈ શકે? જેમાં કંઈ પણ ઉમેરીએ તો કંઈ જ ફેર ન પડે. એવી કઈ સંખ્યા હોઈ શકે? હા, કઈ સંખ્યા છે તે? શૂન્ય. તે કઈ સંખ્યા છે? શૂન્ય. તો જે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. કેમ? તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરીએ તો જવાબ શું મળે? શૂન્ય. તો જોઈએ 5 + 0 કરો તો જવાબ શું મળે? 5. તો કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો શૂન્ય સાથે કરો તો તમને જવાબ શું મળે? એની જ સંખ્યા મળે. તો 9 + 0 કરો તો જવાબ શું મળશે? 9. ધારો કે મોટી સંખ્યા લઈએ 1048 + 0 કરો તો તમને એની જ સંખ્યા પાછી મળશે. શું જવાબ મળશે? 1048. તો મતલબ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ થઈ? શૂન્ય. તો શૂન્યની અંદર તમે કોઈ પણ સંખ્યા ઉમેરો, શૂન્ય સાથે તમે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો તમને પાછી જે જવાબ છે પાછી એને જ સંખ્યા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા પૂર્ણાંક સંખ્યા માટેના સરવાળા માટેના ગુણધર્મ. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટેના ગુણધર્મ. તો એમાંનું પહેલું ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ. સરવાળા માટે શું હતું? બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કર્યો તો આપણને જવાબમાં શું મળ્યું? પૂર્ણાંક સંખ્યા જ મળ્યું. તે જ રીતે ગુણાકારમાં પણ શું થશે? બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરશો તો તમને જવાબમાં પણ શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે. જેમ કે 2 × 3. તો 2 અને 3 કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યા. અને 2 તેરી 6. તો જે જવાબ આવ્યો એ 6 એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. બીજો નિયમ છે ક્રમનો ગુણધર્મ. તો અહીં પણ ક્રમ ઉલટાવીને તમે ગુણાકાર કરો તો જવાબ સરખો જ મળશે. જેમ કે બે સંખ્યાઓ લઈ લો a અને b. તો a × b કરો, એ ક્રમ ઉલટાવીને b × a કરો તો જવાબ કેવો મળશે? સરખો મળશે. તો કોઈ સંખ્યા લઈએ 3 × 5 કરીએ અથવા ક્રમ ઉલટાવી નાખીએ 5 × 3 કરીએ તો 3 × 5 પણ કેટલા થાય? 15. અને 5 તેરી પણ કેટલા થાય? 15. તો આમ ક્રમ ઉલટાવીને ગુણાકાર કરતાં બંને બાજુ જવાબ કેવો આવે છે? સરખો મળે છે. હવે વાત કરીએ જૂથના નિયમની. તો એમાં તમે કયા જૂથનું પહેલાં ગુણાકાર કરો છો તે જોઈએ. તો જૂથ એટલે 2 થી વધારે સંખ્યાઓ. તો અહીં આપણે a × b × c લઈએ, પહેલાં b × c કરીએ અને બીજી બાજુ આપણે પહેલાં a × b કરીએ. તો પહેલાં b × c કરી અને a સાથે ગુણાકાર કરો અથવા પહેલાં a × b કરી અને c સાથે ગુણાકાર કરો. બરાબર? એનો જે જવાબ આવે એનો a સાથે અને a × bનો જે જવાબ આવે એનો c સાથે ગુણાકાર કરો તો તમને જવાબ કેવો મળશે? સરખો જ મળશે. ધારો કે આપણે કોઈ એક સંખ્યા લઈને ગુણાકાર કરીએ. ધારો કે 2 × 3 × 4. બીજી બાજુ પણ 2 × 3 × 4. હવે અહીંયા પહેલાં આપણે 3 અને 4નો ગુણાકાર કરીએ, બીજી બાજુ આપણે પહેલાં 2 અને 3નો ગુણાકાર કરીએ. તો 2
ગુણ્યા 4 તેરી 12 બરાબર 3 દુ 6 ગુણ્યા 4 તો 12 દુ કેટલા 24 અને 6 ચોક કેટલા 24. તો જોયું બંને બાજુ જવાબ કેવો મળ્યો સરખો મળ્યો. તો આ થયો જૂથનો નિયમ. હવે જોઈએ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા તો તટસ્થ સંખ્યા એટલે શું? કોઈ સંખ્યા a અને b તો એને કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો તેનો પરિણામ એવું ને એવું જ રહે. તો જેમ સરવાળામાં કોણ હતું? તટસ્થ સંખ્યા કઈ હતી? તો સરવાળામાં શૂન્ય હતી. તો શૂન્યની સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ આપણને પાછો એને જ સંખ્યા મળતી હતી. હવે ગુણાકારમાં આપણે એવી કઈ સંખ્યા હશે જેના સાથે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં એને જ સંખ્યા મળે? તો ગુણાકારમાં શૂન્ય હોય તો શું થાય? તો એ હું હમણાં તમને આગળ કહીશ કે ગુણાકારમાં એનો શું જવાબ મળશે. તો તે સંખ્યા કઈ હશે કે જેનો ગુણાકાર કરવાથી એ સંખ્યા પોતે જ પાછી મળે? તો આપણને ખબર છે કે તમે ઘડિયા શીખી આવ્યા છો ને, જેમ કે 7 એકા 7, 9 એકા 9, 2 એકા 2, 1 એકા 1. તો મતલબ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ થઈ? 1. કઈ સંખ્યા થઈ? 1. તો 1 જેનો ગુણાકાર તમે કરશો કોઈ પણ સંખ્યા સાથે તો તમને જવાબ એની જ સંખ્યા મળશે. તો જેમ કે તમે 25 ગુણ્યા 1 કરશો તો 25 એકા 25 જ પાછો જવાબમાં મળશે. એવી રીતે 9 ગુણ્યા 1 કરશો તો 9 એકા 9 તમને 9 જ જવાબમાં મળશે. એવી રીતે તમે 100 સાથે પણ ગુણાકાર કરશો તો પણ તમને પાછો એને જવાબ મળશે. બરાબર? તો હવે આપણે આમ એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ તે જ સંખ્યા મળે છે. તો આમાં એક વધારાનો નિયમ પણ છે, એટલે કે ગુણધર્મ તમને એક હજી વધારાનો જોવા મળશે અને એ છે વિભાજનનો ગુણધર્મ. ગુણાકાર માટે એક વધારાનો ગુણધર્મ કયો છે? વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનનો ગુણધર્મ એ કંઈ એવું સૂચવે છે કે ધારો કે આવી રીતે હોય a ગુણ્યા b કૌંસમાં b વત્તા c. તો ખાસ ધ્યાન રાખજો, અહીં જુઓ કૌંસની અંદર b ગુણ્યા c નથી, શું છે? b વત્તા c છે. તો એમાં બરાબર શું થશે તો જોઈએ. તો વિચારવાનું એવું છે કે એનો ગુણાકાર કૌંસમાં પહેલાં બંને અંક સાથે સાથે. તો જુઓ સૌથી પહેલાં આપણે એનો b સાથે ગુણાકાર કરશું તો a ગુણ્યા b. પછી એનો c સાથે ગુણાકાર કરશું તો a ગુણ્યા c. તો આ જે 12 અંક આપેલો છે એનો કૌંસની અંદરના જે બંને અંકો છે એ બંને સાથે વારાફરતી ગુણાકાર થશે. તો એનો ગુણાકાર b સાથે અને એનો ગુણાકાર c સાથે, અને બંનેની વચ્ચે નિશાની કઈ આવશે? સરવાળાની. તો a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. તો આ છે વિભાજનનો ગુણધર્મ. હવે આપણે આ બેઝિક નિયમ, આ જે છે થોડા બેઝિક નિયમો છે. તો માનો કે હવે કોઈ એક સંખ્યા 25 જે છે એને આપણે શૂન્ય સાથે ગુણાકાર કરી તો મળતું પરિણામ હંમેશા શું હશે? શૂન્ય. સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય હતી કે કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય સાથે સરવાળો કરો તો તમને એને જ સંખ્યા જવાબમાં મળતી હતી, પણ ગુણાકારની બાબતમાં એવું નથી. તમે જ્યારે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરશો તો તમને જવાબ શું મળશે? શૂન્ય મળશે. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરતાં જવાબ આપણને શું મળે છે? શૂન્ય જ મળે છે. એ તમારે ભાર દેવાનો છે. તો જુઓ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો પરિણામ શૂન્ય જ મળે છે, એટલે કે શૂન્ય સિવાય કોઈ જવાબ મળે નહીં. પછી ભલે તમે 1 લાખ, 1 કરોડ, 1000 કોઈનો પણ તમે શૂન્ય સાથે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળશે? શૂન્ય જ મળશે. પછી ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, દરેકનો જવાબ શું મળશે? શૂન્ય જ મળશે. તો આ બધા બેઝિક નિયમોનો ઉપયોગ કરી અને હવે આપણે દાખલા ગણીએ. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1. તો પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો કે જેનો
અહીંયા 3 આપણને દાખલા આપેલા છે, તેમાં પહેલો છે જેનો સરવાળો -7 હોય. તો વિદ્યાર્થી મિત્રો, એવી તો આપણે અસંખ્ય જોડીઓ બનાવી શકીએ કે જેનો સરવાળો -7 હોય. તો અહીં એક જોડી બનાવેલ છે, તો ધ્યાનથી જુઓ. તો -6 વત્તા -3, તો -6 વત્તા -1. તો અહીંયા બે નિશાનીઓ ભેગી થાય તો બે નિશાનીઓનો શું થાય? ગુણાકાર. તો માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. તો -6 અને -1. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો 6 અને 1 કેટલા થાય? 7. અને નિશાની કોની આવે? મોટાની. તો જવાબ શું મળે? -7. તો આમ જેનો સરવાળો -7 થાય તેવા પૂર્ણાંકોની જોડી કઈ છે? -6 અને -1. તો આવી બીજી જોડીઓ પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ બી. હવે એવી પૂર્ણાંકોની જોડી લખો કે જેનો તફાવત શું થાય? -10. તો અહીંયા એક જોડી બનાવેલી છે, -20 અને -10. તફાવત એટલે બાદબાકી. તો નિશાની શું કરવાની છે? બાદબાકીની. હવે અહીંયા તમે જુઓ, બે નિશાનીઓ ભેગી થઈ તો નિશાનીનો ગુણાકાર. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. હવે -20 અને +10. તો ફરીથી માઇનસ પ્લસ માઇનસ. તો 20માંથી 10 જાય તો 10. અને નિશાની કોની? મોટા અંકની. તો મોટું કોણ છે? 20. તો 20ની આગળ કઈ નિશાની છે? માઇનસની. તો -10 મળે છે. તો આમ જેનો તફાવત -10 થાય તેવા પૂર્ણાંકોની એક જોડ કઈ છે? -20 અને -10 છે. ત્યારબાદ સી. જેનો સરવાળો 0 હોય તેવી પૂર્ણાંકોની જોડી લખવાની છે. તો હવે સરવાળો 0 ક્યારે થાય? યાદ કરો કે જ્યારે બે સંખ્યાઓ વિરોધી હોય. તો વિરોધી સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે? 0. તો એક ઉદાહરણ આપેલું છે, તો જુઓ. તો -12ની વિરોધી +12. તો માઇનસ પ્લસ માઇનસ, 12માંથી 12 બાદ કરીએ તો શું મળે? 0. તો આમ જેનો સરવાળો 0 થાય તેવા પૂર્ણાંકોની એક જોડ કઈ છે? -12 અને 12 છે. ત્યારબાદ પ્રશ્ન 2, એમાં એ જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને પૂર્ણાંકો કેવા આવવા જોઈએ? ઋણ. અને પાછો જવાબ શું આવવો જોઈએ? +8 હોવો જોઈએ. તો વિચારો. તો અહીં પણ આપણે અસંખ્ય જવાબો લખી શકીએ છીએ. તો -3 અને -11નો આપણે તફાવત એટલે કે અહીંયા બાદબાકી કરીએ તો જોઈએ જવાબ શું મળે છે. તો અહીંયા બે નિશાનીઓ ભેગી થઈ તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો -3 + 11. તો માઇનસ પ્લસ પાછા શું થઈ ગયું? માઇનસ. 11માંથી 3 જાય તો 8. પણ કેવા 8? +8. શા માટે? કારણ કે 11 મોટા છે ને 11ની આગળ નિશાની કઈ છે? પ્લસની છે. તો માટે આવશે +8. તો આ -3 અને -11 એવા ઋણ પૂર્ણાંકોની જોડ છે જેમનો તફાવત કેટલો મળે છે? ધન 8 મળે છે. ત્યારબાદ બી. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોની જોડ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડી કેવી હોવી જોઈએ? એક ધન પૂર્ણાંક હોવો જોઈએ અને એક ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. અને એમનો સરવાળો કેટલો થવો જોઈએ? -5 થવો જોઈએ. તો જોઈએ આપણે. -7 એની અંદર કેટલા ઉમેરવાથી -5 મળે? તો +2. +2 ઉમેરવાથી કેટલા મળે? -5 મળે. તો માઇનસ પ્લસ માઇનસ, 7માંથી 2 જાય તો 5. નિશાની કોની? મોટાની. મોટો કોણ છે? 7. તો માઇનસની નિશાની આવે તો જવાબ આવશે -5. તો આ -7 અને 2 એ એવા પૂર્ણાંકોની જોડ છે જેમનો સરવાળો કેટલો થાય છે? -5 થાય છે. અને તેમાં જુઓ, એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે. -7 ઋણ પૂર્ણાંક છે અને +2 ધન પૂર્ણાંક છે. ત્યારબાદ સી જોઈએ. તો સીમાં જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તફાવત હોવો જોઈએ કેટલો? -3. અને પાછા પૂર્ણાંકો કેવા લેવાના છે? એક ઋણ અને એક ધન. તો ધારો કે હું પહેલાં લઉં છું -1. શું લીધું? -1. હવે -1માંથી શું બાદ કરીએ તો આપણને -3 મળે? તો 2. તો અહીંયા લખશું આપણે -2. તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 1 ને 2 કેટલા? 3. તો નિશાની કોની આવશે? મોટાની. 1 અને 2માંથી મોટો કોણ છે? 2. તો માટે જવાબ શું આવશે? -3. તો આમ -1 અને +2 એવા પૂર્ણાંકોની જોડ છે જેમનો તફાવત કેટલો થાય છે? -3 થાય છે. અને તેમાંનો એક ધન છે અને એક ઋણ પૂર્ણાંક છે. તો -1 ઋણ પૂર્ણાંક છે અને 2 કેવો છે? ધન પૂર્ણાંક છે.
તો વિદ્યાર્થી મિત્રો આમ લોજિક પ્રમાણે આપણે આ દાખલા કરી શકીએ અને આ દાખલા જે છે તમારે ગોખવાના નથી, તમારે વિચારીને કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો છો. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ -40, 10 અને 0 છે, જ્યારે ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ હોય? તો ટીમના ગુણ વધારે છે કે ઓછા એ જોવા માટે આપણે બધા ટીમના જે બંને ટીમના ગુણ છે એનો શું કરવો પડે? પહેલાં સરવાળો. તો ટીમ એના ગુણનો સરવાળો કરીએ તો ટીમ એના ગુણ છે -40 + 10 અને +0. 10 ને 0 10, તો -40 + 10, તો માઇનસ પ્લસ માઇનસ 40માંથી 10 જાય તો 30, અને નિશાની કોની? મોટાની. 40 અને 10માંથી મોટું કોણ? 40, તો નિશાની આવશે માઇનસની. તો કેટલા આવ્યા? -30. હવે ટીમ બીના ગુણનો સરવાળો કરીએ તો 10 + 0 + -40, તો 10 ને 0 10 અને -40. અહીંયા બે નિશાની ભેગી થઈ તો બે નિશાનીનો ગુણાકાર માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. 10માંથી 40 જાય તો 30, તો નિશાની કોની આવશે? મોટાની. તો જવાબ શું આવશે? -30. તો જોઈએ ટીમ અને બીમાંથી કોના એ અને બીમાંથી કોના ગુણ વધારે છે? તો ટીમ એના ગુણ છે -30, ટીમ બીના ગુણ છે -30. અહીંયા તો બંનેના ગુણ કેવા છે? સરખા છે. તો આમ બંને ટીમના ગુણ સરખા એટલે કે કેટલા મળે છે? -30 મળે છે. તો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? તો જોઈએ. તો જુઓ, ટીમ એના ગુણ કયા હતા? -40, 10 અને 0. ટીમ બીના ગુણ પણ શું હતા? 10, 0 અને -40. તો અહીંયા આપણે ટીમ એમમાં -40 + 10 + 0 કર્યું, જ્યારે ટીમ બીમાં 10 + 3 0 + -40 કર્યો, તો બંને વખતે જવાબ કેટલો મળ્યો? -30 જ મળ્યો. તો આમ આપણે કહી શકીએ કે ક્રમમાં પૂર્ણાંક સંખ્યાઓ, કોઈ પણ ક્રમમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓને ઉમેરી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 4. નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો અહીં વિચારીને ખાલી જગ્યા પૂરજો. આપણે આગળ ગુણધર્મોનો અભ્યાસ કરી રહ્યા છીએ, એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. તો પહેલી ખાલી જગ્યા છે -3 + -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. તો વિચારો જોઈએ. તો -5 + 8 અને 8 વત્તા ખાલી જગ્યા. તો કયા ગુણધર્મનો ઉપયોગ છે? વિચારો. તો સરવાળા માટે ક્રમનો ગુણધર્મ અહીંયા દર્શાવે છે. કયો ગુણધર્મ દર્શાવે છે? સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. તો -5 -8, તો -8 અને ખાલી જગ્યામાં શું આવશે? -5. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જુઓ, -53 વત્તા ખાલી જગ્યા બરાબર 53. તો વિચારો જોઈએ કઈ સંખ્યા સાથે સરવાળો કરવાથી આપણને જવાબમાં ઇનેજ સંખ્યા મળે? આપણે સમજૂતીમાં સમજીને આવ્યા છીએ. કઈ સંખ્યા છે તે? 0. કઈ સંખ્યા છે તે? 0. તો અહીંયા કયા નિયમનો ઉપયોગ થયો છે? સરવાળા માટે તટસ્થ ઘટક 0 એનો ઉપયોગ થયો છે. ત્યારબાદ 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો 17નો કઈ સંખ્યા સાથે સરવાળો કરીએ તો આપણને જવાબ 0 મળે? તો વિચારો. તો એની વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યાનો સરવાળો કરવાથી આપણને જવાબ શું મળે છે? 0. તો 17ની વિરોધી સંખ્યા કઈ થશે? -17. ત્યાં બે નિશાનીઓ ભેગી થઈ માઇનસ પ્લસ શું થઈ જશે? માઇનસ. તો 17માંથી 17 જાય તો જવાબ શું આવશે? 0. તો માટે ખાલી જગ્યામાં શું આવશે? -17. તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે? પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. ત્યારબાદ ચોથી ખાલી જગ્યામાં જુઓ, 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા મોટા કૌંસમાં -12 વત્તા -7. તો જુઓ, 2થી વધારે સંખ્યા હોય તો શું બને? જૂથ. બરાબર. તો અહીંયા પહેલી બે સંખ્યાઓને કૌંસમાં લઈ અને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કર્યો, પછીની બે સંખ્યાઓને કૌંસમાં લઈ સરવાળો કરી એના જવાબને આપણે ત્રીજી સંખ્યા સાથે સરવાળો કર્યો. તો યાદ કરો કયો ગુણધર્મ આવશે? જૂથનો ગુણધર્મ. બરાબર ને? તો અહીંયા કઈ સંખ્યા ખૂટે છે? 13 વત્તા -12. તો ખાલી જગ્યામાં શું આવશે? -7. તો અહીંયા સરવાળા માટેના જૂથના નિયમનો ઉપયોગ કરેલ છે. એ જ રીતે ખાલી જગ્યા નંબર 5માં જુઓ, -4 15 -3 બરાબર -4
વત્તા 15 વત્તા ખાલી જગ્યા. તો પછીની બે સંખ્યાઓને કાઉન્સમાં લઈ એનો સરવાળો કરી અને ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરો, કાં પહેલી બે સંખ્યાઓને કાઉન્સમાં લઈ ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરો, તો જવાબ કેવો મળે છે? સરખો મળે છે. તો અહીંયા કઈ સંખ્યા ખૂટતી દેખાય છે તમને? તો -3. તો ખાલી જગ્યામાં શું આવશે? -3. તો અહીંયા પણ સરવાળા માટેના જૂથના નિયમનો ઉપયોગ કરેલ છે. તો આ બધા બેઝિક નિયમો આપણે શીખ્યા, એની મદદથી આપણે આ ખાલી જગ્યાઓ ભરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 1.3 કરીએ એનાથી પહેલાં અમુક બેઝિક નિયમો જાણીએ. તો આગળ આપણે કરીને આવ્યા છીએ દાખલાઓમાં, પણ છતાં પણ એકવાર આપણે જોઈ લઈએ. તો જ્યારે ગુણાકારમાં બે સંખ્યાઓ ધન હોય, એટલે કે પ્લસ અને પ્લસ હોય, તો ગુણાકાર શું આવશે? ધન પૂર્ણાંક આવશે. જો બે સંખ્યાઓ ઋણ પૂર્ણાંક હોય તો એમનો ગુણાકાર શું મળશે? ધન પૂર્ણાંક જ મળશે. આ ગુણાકારની વાત થાય છે, બરાબર ને? પછી એક પૂર્ણાંક ઋણ અને એક પૂર્ણાંક ધન હોય તો એનો જવાબ ઋણ પૂર્ણાંક મળશે. એક ધન પૂર્ણાંક હોય અને બીજો ઋણ પૂર્ણાંક હોય તો એમનો ગુણાકાર પણ શું મળશે? ઋણ પૂર્ણાંક મળશે. હવે ધારો કે 3 સંખ્યાઓ ઋણ હોય તો એનો જવાબ પણ ઋણ પૂર્ણાંક મળશે. એટલે કે ઋણની એકી ઘાત આપણને ઋણ મળશે. શું? ઋણની એકી ઘાત આપણને ઋણ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો સરખી નિશાનીનો ગુણાકાર, એટલે કે જુઓ ધન ગુણ્યા ધન અને ઋણ ગુણ્યા ઋણ, તેનો ગુણાકાર આપણને કેવો મળે છે? ધન મળે છે. જ્યારે અલગ અલગ, એટલે કે એક ઋણ અને એક ધન અને એક ધન અને એક ઋણ હોય ત્યારે આપણને ગુણાકાર શું મળે છે? ઋણ પૂર્ણાંક મળે છે. અને ઋણની એકી ઘાત હંમેશા કેવી હશે? ઋણ પૂર્ણાંક હશે. તો આ બેઝિક નિયમોનો ઉપયોગ કરી અને આપણે કરીએ સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન પહેલો, નીચે આપેલી દરેકનો જવાબ આપો. તો સૌથી પહેલાં છે 3 ગુણ્યા -1. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અહીં આપણને નિશાનીઓનો ગુણાકાર કરી નાખવાનો, આપણે આગળ બેઝિક નિયમો જોયા એના પ્રમાણે, અને ત્યારબાદ અંકોનો ગુણાકાર કરવાનો. તો અહીંયા 3 પ્લસ છે અને 1 માઇનસ છે, તો માઇનસ પ્લસ શું થાય? હમણાં આપણે જોયું માઇનસ. તો માઇનસને તમે લઈ લો કાઉન્સની બહાર, તો કાઉન્સની અંદર આવશે 3 ગુણ્યા 1. તો 3 એકા 3 અને નિશાની કોની આવશે? માઇનસની. તો માટે જવાબ શું આવશે? -3. એ જ રીતે બી, -1 ગુણ્યા 225. તો માઇનસ પ્લસ માઇનસ, તો નિશાની ક્યાં આવી જશે? કાઉન્સની બહાર. તો પહેલાં આપણે નિશાનીનો ગુણાકાર કરશું, તો માઇનસ પ્લસ માઇનસ. હવે અંકોનો ગુણાકાર કરીએ કાઉન્સમાં, 1 ગુણ્યા 225. તો 225 એકા 225 અને નિશાની કોની આવશે? માઇનસની. તો જવાબ આવશે -225. ત્યારબાદ સી જોઈએ. તો -21 ગુણ્યા -30. તો જુઓ 21 પણ માઇનસ અને 30 પણ માઇનસ, તો બંનેના માઇનસ આપણે લઈ લઈએ બારે. પહેલાં નિશાનીનો ગુણાકાર કરી લઈએ. -1 ગુણ્યા -1 ગુણ્યા કાઉન્સની અંદર આપણે અંકોનો ગુણાકાર કરીએ 21 ગુણ્યા 30. તો અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ. સરખી નિશાનીનો ગુણાકાર શું થાય છે? પ્લસ થાય છે. આગળ આપણે વાત કરી 21 ગુણ્યા 30 એટલે 630. તો માટે જવાબ આવશે +630. પ્લસની નિશાની લખવાની જરૂર નથી, પણ માઇનસની નિશાની જો આવે જવાબમાં તો એ લખવી જ પડે. એ રીતે ડી જોઈએ. ડીમાં -316 અને -1. તો પહેલાં નિશાનીનો ગુણાકાર કરી લઈએ. તો -1 ગુણ્યા -1 અને બીજા કાઉન્સમાં અંકોનો ગુણાકાર કરીએ 316 ગુણ્યા 1. તો 316 એકા 316 અને અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ. તો માટે જવાબ આવશે 316. ત્યારબાદ સી જોઈએ. તો -15 ગુણ્યા 0 ગુણ્યા -18. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકારનો જવાબ શું આવે એની વાત આપણે આગળ સમજૂતીમાં કરેલી છે. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકારનો જવાબ શું આવે? શૂન્ય જ આવે. તો અહીંયા પહેલાં આપણે ગણતરી કરીએ તો -15 અને શૂન્યનો ગુણાકાર કરીએ તો -15 ગુણ્યા 0 એટલે શું મળશે? 0. ત્યારબાદ હજી કોણ રહી ગયું? -18. તો 0 ગુણ્યા -18 કરીએ તો પણ પાછો જવાબ શું આવશે? 0 મળશે. ત્યારબાદ -12 ગુણ્યા -11 ગુણ્યા 10. તો 3 અંકો આપેલા છે, તો 2 એથી વધારે અંકો હોય તો જૂથના નિયમ પ્રમાણે આપણે
જૂથ બનાવીને કરીએ તો પહેલાં આ બે અંકોનો આપણે ગુણાકાર કરીએ. તેમાંથી બે માઇનસ છે તો બંને માઇનસની નિશાનીને આપણે ગુણાકાર કરીએ અને કૌંસમાં અંકોનો ગુણાકાર કરીએ. તો અહીંયા માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ અને ગુણાકાર કરીએ 12 ગુણ્યા 11 તો મળશે 132. હવે 132 પ્લસ અને 10 પણ પ્લસ તો વત્તે વત્તે વત્તા 132 ગુણ્યા 10 એટલે 1320 અને કેવા પ્લસ. ત્યારબાદ જી જોઈએ તો 9 ગુણ્યા -3 ગુણ્યા -6 તો અહીંયા આપણે પહેલાં આનો ગુણાકાર કરીએ. કૌંસમાં લઈ લઈએ તો બે ઋણની નિશાનીઓ છે તો પહેલાં નિશાનીઓનો ગુણાકાર અને બીજા કૌંસમાં અંકોનો ગુણાકાર. તો 9 કૌંસની અંદર અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ અને 76 18. હવે 9 ગુણ્યા 18 તો બંને ધન છે તો વત્તે વત્તે વત્તા તો 18 ગુણ્યા 9 એટલે 162 તો પ્લસ 162. તો પ્લસ લખવાની જરૂર નથી, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઋણ લખવું જ પડે. ત્યારબાદ જોઈએ -18 ગુણ્યા -5 ગુણ્યા -4 તો આ વખતે આપણે આગળનો આ જૂથ લઈ લઈએ. તો બે નિશાનીઓ ઋણની તો ઋણ પહેલાં નિશાનીઓનો ગુણાકાર -1 ગુણ્યા -1 કૌંસની અંદર અંકોનો ગુણાકાર 18 ગુણ્યા 15 તો અહીંયા થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ તો 18 × 5 90 પ્લસ 90 બીજા કૌંસમાં -4 તો હવે જો ફરીથી માઇનસ પ્લસ માઇનસ તો નિશાનીનો ગુણાકાર શું આવ્યો માઇનસ. કૌંસની અંદર અંકોનો ગુણાકાર કરીએ 90 ગુણ્યા 4 તો 90 ગુણ્યા 4 કરશું તો આપણને મળશે 360 પણ કેવા 360 -360. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા જો 4 અંકો છે તો આપણે બંનેના જૂથ બનાવી લઈએ. પહેલી બે સંખ્યાઓ અને બીજી બે સંખ્યાઓનો જૂથ બનાવી લઈએ. તો પહેલી બે સંખ્યાઓમાંથી બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર પહેલાં આગળ કરી લઈએ ઋણ નિશાનીઓનો, ત્યારબાદ અંકોનો ગુણાકાર કૌંસમાં કરીએ. એવી જ રીતે બીજા જૂથની અંદર જુઓ એક ઋણ છે અને એક ધન છે તો વત્તે ઓછે ઓછા જે છે એને આપણે કૌંસની બહાર લઈ લઈએ અને કૌંસની અંદર અંકોનો ગુણાકાર કરીએ. તો અહીંયા પહેલાં જૂથની અંદર જુઓ પહેલાં કૌંસની અંદર માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને 2 × 2 અને અહીંયા માઇનસ અને 4 × 3 12. હવે જુઓ એક પ્લસ છે અને એક માઇનસ છે, 2 પ્લસ છે અને 12 માઇનસ છે તો વત્તે ઓછે શું થાય ઓછા. તો અહીંયા 12 આવશે માઇનસની નિશાની અને કૌંસમાં અંકોનો સરવાળો 2 ગુણ્યા 12 તો 12 × 2 = 24 પણ કેવા 24 નિશાની આવશે માઇનસની. ત્યારબાદ આગળ જોઈએ 4 અંકોની સંખ્યા છે તો ફરીથી આપણે બે બેનું જૂથ બનાવી અને આપણે કરીએ ગુણાકાર. તો અહીંયા માઇનસ માઇનસ તો બંને નિશાનીનો ગુણાકાર કરીએ અને કૌંસની અંદર અંકોનો ગુણાકાર કરીએ. બીજા કૌંસમાં પણ જુઓ બંને ઋણ પૂર્ણાંકો છે તો નિશાનીઓનો ગુણાકાર કરીએ અને કૌંસમાં અંકોનો ગુણાકાર કરીએ. તો અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ અને 76 18 ગુણ્યા અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ અને 2 × 2 તો પ્લસ 18 ગુણ્યા પ્લસ 2 ને 18 દુ કેટલા થાય 36. તો માટે જવાબ શું મળશે 36. પ્રશ્ન નંબર 2 નીચેનાને ચકાસો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચકાસવાનું છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે કે નહીં એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં ડાબી બાજુ શું આપેલું છે તો 18 ગુણ્યા કૌંસની અંદર 7 ગુણ્યા -3 તો જૂથના નિયમ પ્રમાણે જૂથ બનાવેલો છે. તો હવે અહીંયા જોઈએ અહીંયા થશે વત્તે ઓછે શું થઈ જશે ઓછા. તો 7માંથી 3 જાય તો કેટલા વધે 4 તો 18 ગુણ્યા 4 તો 18 ચોક કેટલા થાય 72. એવી જ રીતે જમણી બાજુ શું છે તો જમણી બાજુ જોઈએ તો 18 ગુણ્યા 7 વત્તા મોટા કૌંસમાં 18 ગુણ્યા -3. તો અહીંયા ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને સરવાળા બંને આવે છે તો નિશાનીઓના નિયમ જે છે એના પ્રમાણે તમારે ઉપયોગમાં લેવાના છે. તો 18 ગુણ્યા 7 કરીએ તો આપણને મળે 126. એવી જ રીતે અહીંયા આપણે ગુણાકાર માટે શું હતું એક પ્લસ અને એક માઇનસ હોય તો વત્તે ઓછે ઓછા તો પહેલાં નિશાનીનો ગુણાકાર કરવાનો અને ત્યારબાદ અંકોનો ગુણાકાર કરવાનો. તો 18 તેરી 54 તો શું આવશે -54. હવે વળી પાછું સરવાળા બાદબાકી પ્રમાણે નિશાનીઓનો ગુણાકાર તો વત્તે ઓછે શું થઈ જશે ઓછા. તો 126માંથી 54ને બાદ કરીએ તો શું મળે 72. તો જુઓ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ પણ 72 જવાબ આવ્યો અને જમણી બાજુ પણ 72 જવાબ આવ્યો. તો માટે આપણે શું લખી શકીએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ.
એવી જ રીતે બીજો જોઈએ આપણે દાખલા એનો બી જોઈએ આપણે, તો એમાં ડાબી બાજુ છે -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 વત્તા -6. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં ગુણાકાર અને સરવાળા બંને નિશાનીઓ આવે છે, એટલે બંનેના ગુણધર્મો તમારે મગજમાં રાખવાના છે કે કયા નિશાની માટે શું આપણને ફેરફાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કૌંસની અંદર છે તો -4 અને -6, તો અહીંયા નિશાનીઓનો થશે ગુણાકાર, તો થઈ જશે -6. તો માઇનસને આપણે બારે લઈ લઈએ કૌંસની, તો 6 અને 4નો શું થશે સરવાળો, તો 6 ને 4 કેટલા 10, તો માટે શું આવશે અહીંયા -10. હવે વળી પાછો ગુણાકાર, તો ગુણાકાર છે તો આપણે બે નિશાનીઓનો ગુણાકાર આગળ લઈ લઈએ, તો માઇનસ માઇનસ, અને કૌંસની અંદર આપણે અંકોનો ગુણાકાર કરીએ તો ગુણાકાર માટે શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય, અને 221 ગુણ્યા 10 કરીએ તો 210 મળે. તો જવાબ શું આવ્યો 210. ત્યારબાદ જમણી બાજુ ચકાસણી કરીએ તો -21 ગુણ્યા -40 વત્તા -21 ગુણ્યા -6. તો અહીંયા ગુણાકાર છે તો પહેલાં નિશાનીઓનો ગુણાકાર કરીએ અને કૌંસમાં અંકોનો ગુણાકાર કરીએ. બીજી બાજુના કૌંસમાં પણ ગુણાકાર છે તો પહેલાં નિશાનીઓનો ગુણાકાર કરીએ અને કૌંસમાં અંકોનો ગુણાકાર કરીએ. તો અહીંયા માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ, અને 21 ચોક 84. એ જ રીતે આ બાજુ પણ માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ, અને અહીંયા આવશે 126, અને આ બંને વચ્ચે નિશાની કઈ હતી વત્તાની. તો આ બંનેનો સરવાળો કરીએ 84 વત્તા 126, તો આપણને શું મળે 210. તો આમ વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ પણ આપણને 210 જવાબ મળ્યો અને જમણી બાજુ પણ શું મળ્યો 210. તો આથી આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. કોઈપણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય? હવે એ બરાબર એટલે કોઈ પણ સંખ્યા લઈ શકાય. તો કોઈ પણ સંખ્યાનો આપણે પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એ માટે -a ગુણ્યા a તો બરાબર શું મળે? ગુણાકારમાં આપણે શું કરીએ છીએ નિશાનીઓનો પહેલાં ગુણાકાર કરીએ છીએ, તો આ માઇનસ છે અને આ પ્લસ છે. આ માઇનસ છે, આગળ -1ની નિશાની છે, તો અહીંયા શું આવશે નિશાનીનો ગુણાકાર માઇનસ, અને એ શું છે પ્લસ. તો બે નિશાનીઓનો ગુણાકાર શું આવશે વત્તે ઓછે ઓછા, અને એક એ શું છે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા, તો a એકા a, તો માટે જવાબ શું આવશે -a, અને એ જે છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે. હવે બીમાં શું કરવાનું છે? નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથે ગુણાકાર શું હશે? તો જે સંખ્યાઓ આપેલી છે બધાનો ગુણાકાર આપણે કોની સાથે કરવાનો છે? -1 સાથે કરવાનો છે. તો એમાં જોઈએ a, તો -1 ગુણ્યા -22. તો એક સાથે ગુણાકાર એ જ સંખ્યા મળે એ તો આપણે ખબર છે કે એકી ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે, પણ આપણે અહીંયા મુખ્ય શું છે નિશાનીઓનો ધ્યાન રાખવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા નિશાનીઓનો ગુણાકાર કરીએ તો માઇનસ ગુણ્યા માઇનસ, તો અહીંયા આપણે લઈ લઈએ અને ગુણ્યા 22, તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, અને 22 એકા 22, તો જવાબ શું આવશે 22. એવી રીતે બીની અંદર -1 ગુણ્યા 37, તો 37 જે છે એ પ્લસ છે, તો પ્લસ માઇનસ શું થશે માઇનસ, અને 37 એકા 37. ત્યારબાદ 0 ગુણ્યા -1, તો આપણે જાણીએ છીએ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શું થાય? શૂન્ય થાય. તો શૂન્ય એક વિલન જેવો નથી લાગતો કે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા સાથેનો ગુણાકાર કરો તો એનો જવાબ શું મળે? શૂન્ય જ મળે છે. તો અહીંયા પણ -1 ગુણ્યા 0 બરાબર શું મળશે? શૂન્ય જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના દાખલા આપણે એના પછીના વિડીયોના ભાગમાં ગણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર.